નમસ્કાર, હું છું અર્પિતા. કનેક્ટ ઇન્ડિયા ડિજિટલમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. અમરેલી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના ઘેરામાં આવી છે. 4 દિવસ પૂર્વે સારવાર દરમિયાન મોતને ભેટેલી દેવીપૂજક સમાજની મહિલા ભનીબેન હરેશભાઈના મૃત્યુના મામલે આજે ગંભીર વળાંક આવ્યો છે. તબીબોની બેદરકારીના આક્ષેપ સાથે મૃતકના પરિજનો અને દેવીપૂજક સમાજના લોકોએ હોસ્પિટલ પરિસરમાં ભારે સૂત્રોચ્ચાર કરી ન્યાયની માંગ કરી છે. મળતી માહિતી મુજબ ભનીબેન હરેશભાઈને નાદુરસ્ત તબિયતના કારણે અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. પરિવારનો સીધો આક્ષેપ છે કે ફરજ પરના તબીબોએ સારવારમાં ગંભીર બેદરકારી દાખવી હતી, જેના કારણે ભનીબેને જીવ ગુમાવવો પડ્યો છે. પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર. ઘટનાને 4 દિવસ વીતી ગયા હોવા છતાં ન્યાયની માંગ સાથે પરિવારે હજુ સુધી મૃતદેહ સ્વીકાર્યો નથી. મામલાની ગંભીરતાને જોતા અને સત્ય બહાર લાવવા માટે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ભાવનગર મોકલવામાં આવ્યો છે. પરિવારે સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી કસૂરવાર ડોક્ટરો સામે કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી તેઓ મૃતદેહ સંભાળશે નહીં. સિવિલ હોસ્પિટલ છાવણીમાં ફેરવાઈ. આજે સવારથી જ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે દેવીપૂજક સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા હોસ્પિટલ પરિસરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વાતાવરણમાં ભારે તંગદિલી જોવા મળી રહી છે. કલેક્ટર અને એસપીને સોંપાશે આવેદનપત્ર. દેવીપૂજક સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે તેઓ આ મામલે મૌન બેસવાના નથી. આગામી કલાકોમાં સમાજના પ્રતિનિધિઓ દ્વારા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા એસપીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવશે. તેમની મુખ્ય માંગણીઓ નીચે મુજબ છે.